નમસ્કાર, હું કિંજલ ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકારની આરોગ્ય ખાતાની યાદી પ્રમાણે ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 12,955 કેસ નોંધાયા. વધુ 12,995 દર્દીઓ સ્વસ્થ થયા. રાજ્યમાં રિકવરી રેટ 75.37%. વધુ 133 દર્દીઓના મૃત્યુ થયા અને ગઈકાલે 1,40,443 લોકોનું રસીકરણ કરાયું. ગુજરાતમાં મિની લોકડાઉનથી કામ ધંધા ઠપ થતા નાના વેપારીઓ અને ફેરિયાઓની હાલત કફોડી બની. સ્વૈચ્છિક સંગઠનોએ મુખ્યમંત્રીને કરી અપીલ. નાના વેપારીઓ ફેરિયાઓને આર્થિક સહાય કરવાની માગણી કરાઈ. ગામડામાં કોરોનાનું તાંડવ. આરોગ્ય સુવિધાઓના અભાવે કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની. ગામડે મૃત્યુ આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના હાઈકોર્ટની ટકોર બાદ એએમસીએ લીધો મોટો નિર્ણય. હવે અમદાવાદમાં આવતા પહેલા આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત. 72 કલાક સુધીનો ટેસ્ટ માન્ય રખાશે. દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન જ અંતિમ ઉપાય. એમ્સના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયાની સલાહ. ગઈકાલે ભારતીય હવામાન ખાતાએ જાહેરાત કરી હતી કે હવામાન ચોખ્ખું થયું હતું. ત્યાં જ ગઈકાલે હવામાને પલટી મારી અને હવે તારીખ 6 થી 8 ગુરુવારથી શનિવાર સુધી સૌરાષ્ટ્ર સહિતના રાજ્યોમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરાઈ છે. ગઈકાલે ધોરાજી, ઉપલેટા, વિસાવદર અને જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેનાથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. ગુજરાતના 54 લાખ ખેડૂતો છેતરાયા. ખાતાની કિંમતોમાં 58% સુધી વધારો. ₹1,400 કરોડનો બોજો ખેડૂતો પર. બિયારણના કાળા બજારની સંભાવના ટાળવા આગોતરું આયોજન. ખરીફ પાકની પૂર્વ તૈયારી. સરકાર મગફળીનું વધારાનું બિયારણ ખરીદી કરીને વિતરણ કરશે. અમેરિકા સંસ્થાની ચોંકાવનારી ભવિષ્યવાણી. ઓગસ્ટ સુધીમાં કોરોના ભારતમાં 10 લાખ લોકોને ભરખી જશે. આકરા પગલાં જરૂરી. દક્ષિણ ભારતના રાજ્યોમાં આજે પ્રી મોન્સૂન વરસાદ પડવાની સંભાવના. ભારત માટે સારા સમાચાર. ભારતની કોવેક્સિનનું બ્રાઝિલિયન વેરિયન્ટ પર જોવા મળ્યું અસરકારક પરિણામ. અને આ ઉપરાંત કોવેક્સિન ભારતના ડબલ મ્યુટેશન વેરિયન્ટને બેઅસર કરવા માટે કારગત છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ગઈકાલે સતત બીજા દિવસે વધારો થયો. પેટ્રોલ 19 પૈસા અને ડીઝલ 21 પૈસા મોંઘું થયું. અલ્હાબાદ હાઈકોર્ટની આકરી ટિપ્પણી. ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત નરસંહાર સમાન. ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવાયું. હવે સોમવાર એટલે કે 10 મે સવારે 7 વાગ્યા સુધી સમગ્ર યુપીમાં પાબંદીઓ લાગુ રહેશે. રઘુરામ રાજને આરોપ લગાવ્યો કે મોદી સરકાર સમયસર ચેતી ગઈ હોત તો કોરોનાથી સ્થિતિ બગડી ન હોત. સુપ્રીમ કોર્ટે કોરોના કાળમાં અબજો રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ રોકવાની માગણી કરતી જાહેર હિત રીટ પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવા હા પાડી. મરાઠા સમુદાયને 10% અનામત નહીં મળે. સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો. પીએમઓના ભરોસે બેસી ન રહેવાય. કોરોના જંગની કમાન ગડકરીને સોંપો. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગડકરીને સુકાન સોંપવા માગણી કરી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની પત્રકાર પરિષદ. ઇમરજન્સી હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવા જાહેરાત કરાઈ. આ ઉપરાંત કોરોનાની બીજી લહેરથી અર્થતંત્રને અસર થઈ હોવાની વાત કરવામાં આવી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રિલાયન્સ દ્વારા તૈયાર કરાયેલી 400 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કર્યું અને વધુ 600 બેડની હોસ્પિટલ કાર્યરત કરાશે. પશ્ચિમ બંગાળના સુકાન ત્રીજી વખત સંભાળતા મમતા બેનર્જી. આજે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલા લાલ કલરના બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને લાઇક કરી દેજો અને વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.